આ પૈસાની થેલી લઈને આવ્યા છે અને પૈસા મને ભાઈ કેટલા પૈસા જયદીપભાઈ એમાં? આ જેડી અજમેરાનો માણસ છે, સીડી કોન્ટ્રાક્ટરનો માણસ છે, જયદીપભાઈ આહિર છે. મને પૈસા દઈને મારું મોઢું બંધ કરવા આવ્યા છે. તમે જોઈ લ્યો. આવતા રહ્યો. પૈસા કાઢો માંથી, પૈસા કાઢો. આમાં તો પૈસા કાઢો માંથી, પૈસા કાઢો માંથી, પૈસા કાઢો. રાજીભાઈ પૈસા કાઢો માંથી, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો. તમને બચાવવા તમે પૈસા કાઢો, તમે પૈસા કાઢો, પૈસા કાઢો. હું ખોટા તમે હલવાઈ જાઓ. પૈસા કાઢો, ખોલો. પૈસા કાઢો, પૈસા કાઢો. અહીંયા આવતો રહ્યો. પૈસા કાઢો. આ તમારા માણસો બધા આવ્યા છે. પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો. હવે આ ભાઈ સાંભળો પબ્લિક, તમે ભાઈ જોઈ લેજો ભાઈ. સફાઈ કામદારના લોકો આ જીડી અજમેરા કોન્ટ્રાક્ટર, સફાઈ કામદારનો કોન્ટ્રાક્ટર છે. આ સાંભળો, આ કોન્ટ્રાક્ટના પૈસા 7 કરોડ રૂપિયા ખાઈ ગયા છે અને મને છે ને 7 લાખ રૂપિયા ફોડવા આવ્યા છે. કેટલામાં? અહીંયા તો વિડીયો કોલ કરજો વિડીયો. ભાઈ વિડીયો કોલ કરો ને. તમને કહું છું, તમે નથી એમાં કામદાર? અરે તમને કહું છું, એ ભાઈ તમને કહું છું. પૈસા કાઢો માં, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો. કોઈ નોટ એવી ભરી નથી કે પારસભાઈ ને કોઈ ખરીદીએ કે આ અમારા પૈસા છે, આ અમારા ખાતામાં નથી નાખતા અને પારસભાઈ ને ખરીદે. પારસભાઈ મેલા માણસ છે એટલે એક પૈસા કાઢો, પૈસા કાઢો. મને ખરીદે 7 લાખ રૂપિયા. પૈસા કાઢો પોલીસ ગાડી કરો પડે. પૈસા કાઢો માં, પૈસા કાઢો માં, પૈસા કાઢો. એ શું છે? જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન. મારું નામ પારસ બેડી, હું રાજકોટ ગામનો પ્રમુખ છું. મિત્રો, તમને બધાને ઘણા ખબર છે કે ઘણા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં જે જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટર છે એ પીએફ ઈએસઆઈ બોનસ રોકડમાં પગાર કરશે, આખો ભ્રષ્ટાચાર કર્યા છે સફાઈ કામદારોમાં. હવે ભ્રષ્ટાચારોમાં જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે, અમુક અધિકારીઓ છે, અમુક કોન્ટ્રાક્ટર, એનો પૂરેપૂરો હાથ છે આમાં. એટલે આ અનુસંધાને છેલ્લા 20 દિવસથી મને ફોડવાના પ્રયાસ કરે છે, મને પૈસા આપવાનો પ્રયાસ કરે છે કે ભાઈ રાજકોટ કામદારના પ્રમુખ છે પારસભાઈ બેડીએ છે, એને પૈસા આપી દો એટલે આખું કૌભાંડ બધી છે ને પૂરું થઈ જાય. પણ મેં એમ કીધું ભાઈ કે આ પૈસા છે ગરીબ માણસોના, સફાઈ કામદારના ગૌમૂત્રના પૈસા છે, એના મહેનતના પૈસા, એના ખાતામાં તમે નાખો. તો જીડી અજમેરો માણસ છે, જયદીપ આહિર નામ છે એનું અત્યારે. એ મને અત્યારે 5 લાખ રૂપિયા દેવા આવ્યો મોમે ચા વાળા. હવે એને અમે સ્ટિંગ ઓપરેશન અત્યારે કર્યું છે, બરાબર, અને જાહેરમાં કર્યું છે, પબ્લિકે હાજર હતી એમાં. અમે પૈસા આઈડા નથી કઈ, પૈસાના હાથમાં છે, થેલીમાં 5 લાખ રૂપિયા લઈને આવ્યો અત્યારે. અમને કીધું 5 લાખ રૂપિયા દીધા છે જીડી અજમેરાએ, ગૌરવ અજમેરાએ. આ બાબતે અમે એડિશનલ ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ કે આમાં કાયદેસર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કારણ કે મોટા ભાગના લોકો જે અનુસારી સમાજમાં આવે એના પર એટોસી દાખલ કરવામાં આવે, એના પર ભ્રષ્ટાચારની કલમ છે એ દાખલ કરવામાં આવે, એના ઉપર પીએફ ઈએસઆઈ બોનસ જે લગતી કલમ છે એ દાખલ કરવામાં આવે. આ ગરીબ માણસોના ગૌમૂત્રના પૈસા છે, અમને નો હદે, બરાબર, એના ખાતામાં તમે નાખો. આ છેલ્લા 20 દિવસથી હું મનાવતો હતો એને, બરાબર છે, અધિકારીને વચ્ચે રેખા, બધાને વચ્ચે રેખા. પણ એની આ ખોરા ટોપરાની નીતિના કારણે આજે સ્ટિંગ ઓપરેશન ભાઈ જાહેરમાં પકડાઈ ગયું છે. હજી આવનારા દિવસોમાં તમામ કોન્ટ્રાક્ટરો રાજકોટ મહાનગરપાલિકામાં સુધરશે નહીં તો આ જ રીતના સ્ટિંગ ઓપરેશન થશે. અને એને છઠ્ઠીનું ધાવણ અમે યાદ કરાવીશું એ કોન્ટ્રાક્ટરો અને સાહેબો યાદ રાખે. કારણ કે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસભાઈ બેડિયાને એક પણ નોટ ખરીદી શકે ને એવી દુનિયામાં નોટ નથી બેની. મારી ઈમાનદારીના નિષ્ઠામાં ઉપર છે ને ક્યારે શંકા કોઈ નહીં થાય ક્યારે. જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન.